શ્રીરામ જય જય રામ. શ્રીરામ જય જય રામ. જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત. આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મ ચૈતન્ય મહારાજ ગોંદવલેકર. ઈસવીસન 1845થી 1913 સુધી તેમનો જીવનકાળ ગણાય છે. શ્રી તુકામાઈ મહારાજના ગુરુ હતા. મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારુ શિખામણો છે. મહારાજ ખાતરી આપતા કહે છે કે નામસ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ, ન જવું વને, સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે. મુખે રામનું નામ, દેહે શરીરના કામ અને મન જોડવું રામ, આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે. બ્રહ્મ ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે. મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે. આજે 18 જૂનનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે પરમાર્થમાં ગુપ્તતા જરૂરી છે. વાસનાના પંજામાંથી છૂટવાનું બહુ મુશ્કેલ છે, કારણ વાસનાને લીધે જ જન્મ મળે છે. એ વાસનાને જીતવી એટલે આપણે મરી જવું એટલું કઠિન છે. વાસનાને લીધે જન્મ અને જન્મ પછી અહંકાર, એ જોડામાંથી કામ ક્રોધાદિ વિકારોનો જન્મ થાય છે. આ જોડાની વિશિષ્ટતા એ છે કે તેમાં પત્ની પતિથી મોટી છે, કારણ પ્રથમ વાસના અને તેમાંથી આગળ પછી અહંકાર. ભગવાનની પાસે વાસ કરીએ તો જ વાસના નષ્ટ થાય છે. સંસાર મૂળમાં સારો પણ નથી અને ખરાબ પણ નથી. સંસારમાંથી વાસનાને બહાર ફેંકી દેવી એનું જ નામ પરમાર્થ. સંસારમાં પ્રસિદ્ધિની જરૂર રહે છે, તેનાથી ઉલટું પરમાર્થમાં ગુપ્તતાની જરૂર રહે છે. માનો કે એક બાઈને દાગીના જોઈએ છે અને તે માટે તેના વર આગળ તેણે હઠ પકડી. વરે તેને જોઈતા દાગીના તો અપાવવાનું કબૂલ કર્યું, પણ એ શરતે કે શરીર પર જ્યારે તે દાગીના પહેર્યા હોય ત્યારે ઘરની અંદર બારી બારણા બંધ કરીને બેસવું. હવે આવી શરત કબૂલ કરવા કઈ સ્ત્રી તૈયાર થાય? કારણ દાગીના બીજા લોકોને બતાવવામાં જ તેનો આનંદ રહેલો છે. એ થઈ સંસારની રીત. એનાથી ઉલટું પરમાર્થમાં ગુપ્તતાની જરૂર રહે છે. આપણું સાધન કોઈની પણ નજરે નહીં ચઢે એનું ધ્યાન રાખવાની જરૂર રહે છે. કારણ પરમાર્થને નજર તરત જ લાગી જાય છે. તે ફક્ત બીજાથી જ લાગે છે એવું નથી, પણ આપણી પોતાની પર નજર લાગી જવાનો ખૂબ સંભવ રહે છે. એટલે પરમાર્થમાં ગુપ્તતા રાખવી અને આપણા હાથે જે સાધન થઈ રહ્યું છે તે સદ્ગુરુ કે પરમાત્મા તેમની કૃપાથી આપણી પાસે કરાવી રહ્યા છે એનું ભાન રાખવું. માંદા માણસે ફક્ત આરામ કરવાનો હોય છે, પણ દવા ફક્ત નિયમસર લેવી પડે છે. બાકીનું બધું બીજા લોકો કરે, પણ દવા તો તેણે પોતે જ લેવી પડે છે. કોઈ મોટો રાજા હોય તો એ કડવી દવા પોતાની દાસીને પાઈને તેનો રોગ સારો થતો નથી. એ જ પ્રમાણે પરમાર્થમાં ભગવાનનું સ્મરણ રાખવાનું કામ આપણે પોતે જ કરવાનું રહે છે. ખાલી જ કોઈની પાછળ ગાંડા નહીં થઈએ. પરમાર્થ એટલે શું કરવું જોઈએ તે બરાબર સમજી લઈએ અને પછી તે માર્ગે જઈએ. કોઈથી ફસાઈએ નહીં, કારણ જાતે ફસાવું એ લોકોને ફસાવા જેવું જ પાપ છે. જેના સંસારમાં ભગવાનનું પીઠબળ છે તેનો સંસાર જ પરમાર્થ બની જાય છે. ઉલટું જેનો સંસાર અભિમાન પર રચાયેલો છે તેના પરમાર્થને પણ સંસાર જ કહેવો જોઈએ. બહારથી સંસારી દેખાઈએ પણ અંતરમાં માત્ર પરમાર્થી રહીએ
એ ખરી કળા છે. અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ.